ધમાલ ગમ્મત મજાક મસ્તી, અરે ધમાલ ગમ્મત મજાક મસ્તી ના કશાનું ટેન્શન, હસવા ઉપર આ જગ્યાએ નથી લાગતું રેશન. ફુવારા કોર્પોરેશન, હે ફુવારા કોર્પોરેશન, ફુવારા કોર્પોરેશન, ફુવારા કોર્પોરેશન, ફુવારા કોર્પોરેશન, ફુવારા કોર્પોરેશન. અંદરની ધણિયાણી ધણીની સાથે ઝઘડે, સાહેબ ઓફિસમાં આવીને કારકુન ઉપર બગડે. એ ઘરની અંદરની ધણિયાણી ધણીની સાથે ઝઘડે, સાહેબ ઓફિસમાં આવીને કારકુન ઉપર બગડે. કારકુનની કટકટથી થાકી પટાવાળો બહુ બબડે. ટપ્પા ફેંકમ ફેંકની ચાલે અહીંયા ફેશન, હસવા ઉપર આ જગ્યાએ નથી લાગતું રેશન. ફુવારા કોર્પોરેશન, ફુવારા કોર્પોરેશન, ફુવારા કોર્પોરેશન, ફુવારા કોર્પોરેશન, ફુવારા કોર્પોરેશન, ફુવારા કોર્પોરેશન. ચલો ભાઈઓ, હવે આ બધી મજાક છોડો અને એ કહો કે આપણે ખરેખર આ જાસૂસી કરવી છે કે નથી કરવી. પહેલા મને એમ કહો કે આના એક્સ્ટ્રા પૈસા મળવાના છે? હવે એના માટે વાસુદેવ સાહેબે કંઈ કહ્યું તો નથી યાર. બસ તો પછી છોડો ને યાર. આપણને જેનો પગાર મળે છે એ કામ પણ આપણે નથી કરતા, તો આ મફતિયું કામ શું કામ કરવું પડે? એ ગણપત, એ વાત તારી સાચી છે, પણ પછી આપણે વાસુદેવ સાહેબ પ્રશ્ન પૂછશે તો આપણે એમને જવાબ શું આપીશું? તમને કહેવાનું કે ભાઈ ખતરા કામ ચાલુ છે. હું આ પહેલા પણ આ જ કામ અંગે અહીં આવ્યો હતો, આજે પણ એ જ કામ અંગે પૃચ્છા કરવા આવ્યો છું. એ લામારામ વાળા ભાઈ, અમે અમારી ઓફિસમાં તમારી નોકરી માટે વાત કરી દીધી છે, હે ને? કરી છે ને? અમે વાસુદેવ સાહેબને કહ્યું તું ને કહ્યું તું એટલે ટૂંક સમયમાં તમને પેલો મળી જશે. બેટા રાજુ, તારા મામાશ્રીને પેટમાં દુખે છે એટલે કોકે તો સોડા પીવી જ પડશે, એટલે હું તને આજ્ઞા કરું છું કે તું જઈને સોડા પી લે. સારું, હું જાઉં છું. પણ પિતાશ્રી, તમારી આજ્ઞાને માન આપી હું શું કામ સોડા પીવું, શું કામ ઘરે જાઉં? અરે બેટા, તારા મામાને પેટમાં દુખે છે એટલે હું તને કહું છું કોકે સોડા પીવી પડશે અને તારે જ પીવી પડશે. તું જા. સારું, તમારી આજ્ઞા છે એટલે મામાના સ્વાસ્થ્ય માટે હું સોડા પીશ, ઘરે જઈશ. હું જાઉં છું. ફુવારા કોર્પોરેશન. આપણી ઓફિસની પેલી છોકરીઓ લલિત અને પેલો સિક્યોરિટી ગાર્ડ કાળિયો આવે ને એ પહેલા હું તમને લોકોને કંઈક યાદ દેવડાવવા માંગુ છું. हाँ बिड़ू, अप्पुन लोग को सब कुछ मालूम है, हमने है ना बद्दू याद છે भैया. એ ભાઈ, हाँ, આ અપુન લોગને શું યાદ છે તો મને કોઈ કહો યાર. સાહેબ, એ જ કે આપણી ઓફિસમાં એક ષડયંત્ર ચાલી રહ્યું છે. પિંકી મેડમ અને છોકરીઓ આપણા વિરુદ્ધ કાવતરું રચી રહ્યા છે અને આપણે એનો પર્દાફાશ કરવાનો છે. બરાબર છે. તો હવે તમારે લોકોએ કારકુની અને જાસૂસી કરવાની છે. સાહેબ, એક મિનિટ. આ તમે આ બધું શરૂ કરો એ પહેલા મારા દિમાગમાં કેટલાક પ્રશ્નો ઊભા થયા છે. બોલો, પૂછું? ભાઈ સંજય,
તારા દિમાગમાં પ્રશ્નો સિવાય બીજું કંઈ પેદા થાય છે? ના. તો પૂછ. સાહેબ આપણે જાસૂસી કર્યા પહેલા કારકુની કરવાની છે કે કારકુની કર્યા પહેલા જાસૂસી કરવાની છે? ભાઈ, કારકુની અને જાસૂસી બંને સાથે કરવાના છે. સાહેબ અમને કારકુની કરવાનો પગાર મળશે કે જાસૂસી કરવાનો પગાર મળશે? અને મળશે તો કેટલો મળશે? ભાઈ સંજય, 31મી ફેબ્રુઆરીના 3જા નંબરના પાને છાપાઓમાં તારા બધા સવાલનો જવાબ આવી જશે. સાહેબ પેલા લોકો આવી ગયા છે. આવી ગયા છે? એક કામ કરો, તમે લોકો છે ને આ ખુફિયા પ્લાનમાં લાગી જાઓ. હું ને પ્રવીણ અંદર બેસીને કાવતરા કરી રહ્યા છે. તમને લોકોને કંઈ પણ ઇન્ફોર્મેશન મળે ને તમને લોકોને જાણ કરજો. ચાલો પ્લાન શરૂ. ચાલો મને ઇન્ફોર્મ કરજો બધા. ફુવારા કોર્પોરેશન. ओ भाई लोग, मैं बहुत काम किया भाई, बहुत काम किया. अभी हम लोग तो थक गए हैं. चलो अपन लोग थोड़ा रिलैक्स होते हैं. हाँ ચંદુભાઈ, हाँ. આપણે અહીંયા કામ કરવા આવીએ છીએ, રિલેક્સ થવા માટે નહીં. एक एजेंट टीचर अप्पू ने तेरे को पूछा क्या? काय को बीच में हर वक्त खिटपिट करती रहती है. એ ચંદુભાઈ, हाँ. એ ખીટપીટ નથી કરતા, સાચી વાત કહે છે. તમને અહીંયા કામ કરવાનો પગાર મળે છે, રિલેક્સ થવાનું નહીં, સમજ્યા? લલિતભાઈ, તમારી વાત આમ તો સાચી છે, પણ ચંદુભાઈની વાત પણ ખોટી નથી. શું કેવું છે? એટલે તમે લોકો બંને બાજુ બોલો છો. જો મસ્ત મોમણભાઈ, મસ્ત વમળ નહીં, અષ્ટકમલ. મારું નામ છે અષ્ટકમલ જલ પદમ પ્રકાશ. ખૂબ ટૂંકું નામ છે, યાદ રાખી લો. અને બીજું, ચંદુભાઈની વાત સાથે હું સંપૂર્ણ સહમત છું. આટલું બધું કામ કર્યા પછી અમારે રિલેક્સ થવું જ જોઈએ. હા બરાબર છે, પણ મારો પ્રશ્ન એ છે કે આપણે અહીં બેસીને રિલેક્સ થવું જોઈએ કે બહાર ફરવા જઈને રિલેક્સ થવું જોઈએ? ચલો ચલો, કમન કમન આગળ, કમન આગળ, કમન આગળ. ચૂપ. લુક, આપણે છે ને એક કામ કરીશું. આપણે બધા જ બહાર જઈશું. ઓકે, આપણે ઓન રોડ વોકિંગ ટોકિંગ કરીશું. ઉમાબેન, આ ઓન રોડ વોકિંગ ટોકિંગ એટલે શું? આટલું પણ ઇંગ્લિશ નથી આવડતું? આ તો નહીં જ. લિસન, ઓન રોડ વોકિંગ ટોકિંગ એટલે રસ્તા પર ચાલતા વાતો કરવાની. એમ? યસ. તો ચાલો આપણે બધા પણ જઈએ, ઓન રોડ વોકિંગ ટોકિંગ કરીએ. ચાલો. બહાર જવું છે? કોઈએ ક્યાંય જવાનું નથી, કામ કરો, તમને એનો જ પગાર મળે છે, સમજ્યા? પણ અમને તો છે ને કંટાળો આવે છે. સહી બોલા બીડું. હવે છે ને અમે બહુ જ કંટાળી ગયા છે, અમારે રિલેક્સ થવું પડશે. અને જો આવી જે તમે આખી રાત કામ કરતા રહીશું ને તો પછી ભૂત જેવા થઈ જઈશું. ભૂત જેવા. તમે છે ભૂતનું નામ નહીં લો મારી આગળ. મને છે ભૂતની છે બહુ બીક લાગે છે. જ્યાં જ્યાં ભૂતની વાત થાય છે ત્યાં તો હું જ નથી રહેતો. બોલો. લલિતની સોલિડ આઈટમ હે બીડું. હે એ ભૂતની વાત સાંભળી તો રટ્ટી વટ્ટી થઈ ગયો. એક મિનિટ, મારો પ્રશ્ન એ છે કે હવે આપણે શું કરવું? કામ કરવું છે કે રિસેસ પાડવી છે? હવે એમાં પ્રશ્ન શા માટે છે? આપણે તો રિસેસ જ પાડવાની હોય ને. તો બોલાવો ને કેશુભાઈને બોલાવીએ. હવે રિસર્ચ પાડીએ છીએ, આપણે રિલેક્સ થઈએ છીએ તો પછી આપણે ચા નાસ્તો પણ મંગાવી જ લઈએ. કેશુને બોલાવીને બોલાવો, કેશુને બોલાવો. કેશુ, અલા ભાઈ કેશુ. જી સાહેબ, બોલો, શું કામ પડ્યું છે મારું? અરે ભાઈ, કામ શું હોય? રિસેસ પડી છે
એટલે ચા નાસ્તો જ લાવવાનો હોય ને. પછી એક મિનિટ, આ રીતે રિસેસ ન હોય. કાળિયાભાઈ, આ રીતે રિસેસ ન હોય તો કઈ રીતે રિસેસ હોય? જો કદમભાઈ ગીત ગાય તો રિસેસ પડે. કરદમ, તો પછી હવે છે ને આ ચા ઉપર એક ગીત થઈ જાય. થઈ જાય. ચાલ થઈ જાય. હા ચાલો ભાઈ બધા હવે ગોઠવી જાઓ. ચાલો 1 2 3 4 મીઠી કે મોળી લો સૌ પીએ છે ચાય. મીઠી કે મોળી લો સૌ પીવે છે ચાય. ખાય ગરમ નાસ્તો ને સૌ પીએ છે ચાય. ખાય ગરમ નાસ્તો ને સૌ પીવે છે ચાય. દિવસે ચાય, રાતે ચાય, સવારે ચાય, સાંજે ચાય. ગરદમભાઈ જુઓ પીવે બધા ચાય. મીઠી કે મોળી લો સૌ પીએ છે ચાય. ખાય ગરમ નાસ્તો ને સૌ પીએ છે ચાય. દિવસે ચાય, રાતે ચાય, સવારે ચાય, સાંજે ચાય. ગરદમભાઈ લા 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 ગરદમભાઈ જુઓ પીવે બધા ચાય. લા 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 મીઠી કે મોળી લો સૌ પીવે છે ચાય. ખાય ગરમ નાસ્તો ને સૌ પીવે છે ચાય. દિવસે ચાય, રાતે ચાય, સવારે ચાય, સાંજે ચાય. ગરદમભાઈ જુઓ પીવે બધા ચાય. લા 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 લા. કોર્પોરેશન સરસ. બધા બરાબર રીતે કામ કરજો. અને ભાઈઓ, તમારે આંખો ખુલ્લી રાખીને કામ કરવાનું છે. યાદ છે ને? યાદ છે પ્રવીણભાઈ. અને અમારે આંખો ખુલ્લી રાખવાની છે, માટે જુઓ અમે આંખો ખુલ્લી રાખીને જ કામ કરી રહ્યા છીએ. વેરી ગુડ. કીપ ઇટ અપ. જો બધા ધ્યાનથી કામ કરજો. સાવધાન. કુવારા કોર્પોરેશનના છોટે માલકીન પિંકી બેન પધારે છે. પિંકી મેડમ પધારો. Good evening, ma'am. Good evening, everybody. કેમ છો તમે બધા? મજામાં. Good. Mr. Praveen, Mr. વાસુદેવ રાજગોર ક્યાં છે? પિંકી, આઈ મીન પિંકી મેડમ વાસુદેવ સાહેબ એમની કેબિનમાં છે અને કામ કરી રહ્યા છે. સારું, એમને બહાર બોલાવો, મારે એમનું કામ છે. પિંકી મેડમ, મને બોલાવવાની જરૂર નથી, હું હાજર જ છું. બોલો પિંકી મેડમ, આપને મારું શું કામ પડ્યું? વેલ ફ્રેન્ડ્સ, મેં આજે એક અગત્યની વ્યક્તિ બોલાવી છે તમને મળવા માટે, એટલે તમે બધા એમને મળવા માટે તૈયાર થઈ જાઓ. રમેશ, યસ મેડમ. એ અગત્યની વ્યક્તિને બોલાવો. કાંજી અહીંયા શું કરે છે? હે? અને આ કાંજી વળી ક્યારથી અગત્યની વ્યક્તિ થઈ ગઈ? એ સાહેબ, તમે બધા મને જોઈને ચોંકી ના જાઓ.
અગત્યની વ્યક્તિ તો હવે આવી રહ્યા છે. એ રમેશ, તું છે ને આમ લાંબી સીટી વગાડ. ગુડ ઇવનિંગ એવરીબોડી. તમે બધા આમ જોઈ શું રહ્યા છો? પ્લીઝ બધા આમ આવો. મેં તમને લોકોને કહ્યું ગુડ ઇવનિંગ એવરીબોડી. વેલ, તમને લોકોને આમ સિરિયસલી કામ કરતા જોઈને મને ખૂબ આનંદ થયો. મને લાગે છે કે ઓફિસનું કામ સરસ રીતે ચાલી રહ્યું છે. હા મેડમ, ઓફિસનું કામ એકદમ સરસ બરાબર ચાલી રહ્યું છે. આ વાત જાણીને મને ખૂબ જ આનંદ થયો. મોટી બેન, એટલે કે મેડમ, તમારી અમેરિકાની ટ્રીપ કેવી રહી? તમારા ડેડી એટલે કે મારા ડેડી એટલે કે આપણા ડેડી કેમ છે? વેલ મિસ્ટર પ્રવીણ, મારી અમેરિકાની ટ્રીપ ખૂબ સરસ રહી અને મારા ડેડ મજામાં છે. મેડમ, તમારા ડેડ મજામાં છે એ જાણીને અમને બધાને ખૂબ 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 આનંદ થયો. મિસ્ટર રાજગોર, તમારા આનંદમાં વધારો કરે એવી એક ખાસ વાત કહેવા માટે હું એરપોર્ટથી સીધી જ અહીંયા આવી છું. મિત્રો, તમે લોકો તો જાણો છો કે આપણો કુંવારા કોર્પોરેશનનો બિઝનેસ અમેરિકામાં મારા ડેડની દયાથી ખૂબ સરસ રીતે ચાલી રહ્યો છે. હવે એમાં આગળ પ્રગતિ કરવા, વધારો કરવા માટે અમેરિકાથી એક ખાસ વ્યક્તિ અહીંયા આવી રહી છે જે અમેરિકન સ્ટાઇલમાં બિઝનેસ કરી આપણને અમેરિકન સ્ટાઇલમાં હેલ્પ કરશે. હા મેડમ, અમેરિકન સ્ટાઇલમાં આપણને હેલ્પ કરશે, પણ એ વ્યક્તિ છે કોણ? એ વ્યક્તિ છે મારી કઝિન કિટી. ગુડ. કિટીનો જન્મ અને ઉછેર અમેરિકામાં થયો છે. એ અમેરિકાથી આવી અમેરિકન સ્ટાઇલમાં આપણને હેલ્પ કરશે. મેડમ, એ આવીને અમેરિકન સ્ટાઇલમાં હેલ્પ તો કરશે, પણ એ કિટ્ટી બેન છે ક્યાં? મિસ્ટર રાજગોર, એ કિટી અમેરિકાથી અહીંયા લેન્ડ થઈ ગઈ છે અને ટૂંક સમયમાં કુંવારા કોર્પોરેશનની ઓફિસને ટચ કરશે. ઇઝ ધેટ ક્લિયર? સ્ટાફ, ગેટ બેક ટુ વર્ક. ક્લિયર માય રૂટ. કોર્પોરેશન. જીજાજી, આ મોટી બહેને નવું શું ટેન્શન ઊભું કર્યું છે? કિટ્ટી છે કોણ? અલા ભાઈ, મને ક્યાંથી ખબર હોય? હવે એણે કહ્યું કે કિટ્ટી એની કઝિન છે, તો તારી એ કઝિન તો ખરી કે નહીં? કે તું જ કે ને કિટ્ટી કોણ છે? અરે જીજાજી, મને કંઈ ખબર નથી. મોટી બહેને કહ્યું ને કે આ કિટ્ટી છે એ અમેરિકામાં જન્મી છે અને ત્યાં જ મોટી થઈ છે. ખરેખર મને તો હું એને ઓળખતો પણ નથી. તો ભાઈ હવે કિટ્ટી આવે ત્યારે જ ખબર પડે કે ये किट्टी कैसी है. કિટ્ટી કેસી હે? શું હે? એ જીજાજી, આ કિટ્ટી આવશે ક્યારે? મારું તો બ્લડ પ્રેશર વધી રહ્યું છે. ચિંતા ના કરો, ચિંતા ના કરો. હમણાં કિટ્ટી એની અમેરિકન સ્ટાઇલમાં આવશે અને અમેરિકન સ્ટાઇલમાં જ ડાયલોગ બોલશે. સાઈડ પ્લીઝ, કિટ્ટી આવે જ છે, તૈયારી છે. Hi folks, hi buddies. I'm Kitty. Kuwara Corporation, Kuwara Corporation, Kuwara Corporation. કુંવારા કોર્પોરેશન. અંદરની ધણિયાણી ધણીની સાથે ઝઘડે, સાહેબ ઓફિસમાં આવીને કારકુન ઉપર બગડે. એ
ઘરની અંદરની ધણિયાણી ધણીની સાથે ઝઘડે, સાહેબ ઓફિસમાં આવીને કારકુન ઉપર બગડે. કારકુનની કટકટથી થાકી પટાવાળો બહુ બબડે. ઘોટાળાનું કેદી ગાડું ગડગડ ગડગડ કબડે. હે ટોળ ટપ્પા ફેંકમ ફેંકની ચાલે અહીંયા ફેશન. હસવા ઉપર આ જગ્યાએ નથી લાગતું રેશન. કુંવારા કોર્પોરેશન, કુંવારા કોર્પોરેશન.